નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો આજે આપણે ધોરણ 12 સાયન્સ વિષય જીવ વિજ્ઞાન ની અંદર પ્રકરણ નંબર 1 સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનનનો પાર્ટ 2 જોવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે આ પહેલા પ્રકરણનો પાર્ટ 1 આપણી ચેનલ આરડી એજ્યુકેશન ઉપર અપલોડ થયેલો છે. વિદ્યાર્થી મિત્રો, તમે જો તે ન જોયેલો હોય તો પહેલા આપણી ચેનલ પર જઈ અને તે પાર્ટ 1 જોઈ લેજો. વિદ્યાર્થી મિત્રો, તે પાઠની અંદર આપણે આ પ્રકરણની પ્રસ્તાવના અને ટોપિક 1 પુષ્પ એ સપુષ્પી વનસ્પતિઓનું એક આકર્ષક અંગ એ પહેલો ટોપિક છે આ પ્રકરણનો, તે આપણને તેમાં શીખી ગયેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણને આ પાઠની અંદર આ પ્રકરણનો ટોપિક નંબર 2 પૂર્વ ફલન રચનાઓ અને ઘટનાઓ જોવાના છે. જો વિદ્યાર્થી મિત્રો, તમે હજુ સુધી અમારી ચેનલ આરડી એજ્યુકેશનને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને લાઈક કરો તથા તમારા મિત્રો સુધી શેર કરો. તો ચાલો મિત્રો, શરૂ કરીએ આજનો આ વિડીયો. તો વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો ટોપિક છે એ પૂર્વ ફલન રચનાઓ અને ઘટનાઓ છે. તો વિદ્યાર્થી મિત્રો, પૂર્વ ફલન રચનાઓ અને ઘટનાઓ. તો વિદ્યાર્થી મિત્રો, પૂર્વ ફલન રચનાઓ અને ઘટનાઓ એટલે કે શું? વિદ્યાર્થી મિત્રો, ફલન પહેલા થતી રચનાઓ કે ઘટનાઓને પૂર્વ ફલન રચનાઓ અથવા ઘટનાઓ કહે છે. વિદ્યાર્થી મિત્રો, વ્યાખ્યા યાદ રાખી લેજો કે ફલન પહેલાની થતી રચનાઓ અને ઘટનાઓને પૂર્વ ફલન રચનાઓ અથવા ઘટનાઓ કહે છે. વિદ્યાર્થી મિત્રો, ફલન એટલે કે જ્યારે જે પરાગરજ છે તે પરાગરજ સ્ત્રીકેસરના પરાગાસન ઉપર સ્થાપન થાય છે તેને ફલન કહેવાય છે. તો તે પહેલાની થતી ઘટનાઓ એટલે કે પરાગરજનું નિર્માણ થવું અને તેનું પરાગવાહકો દ્વારા તેનું વહન થવું, તે બધી જ ઘટનાઓ ત્યાં સુધીના ફેરફારો અને રચનાઓ થાય છે તેને પૂર્વ ફલન ઘટનાઓ અથવા રચનાઓ કહે છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, શરૂઆત કરીએ આપણે આજના ટોપિકની. તો વનસ્પતિ પર ખરેખર પુષ્પ સર્જાય તે ઘણા સમય પહેલા વનસ્પતિ નિયત જગ્યાએ પુષ્પ સર્જે તેનો નિર્ણય લેવાઈ ગયેલો હોય છે. વિદ્યાર્થી મિત્રો, અહીં વાંચજો કે વનસ્પતિ પર જ્યારે ખરેખર પુષ્પ સર્જાય છે તો તે પુષ્પ સર્જાયા ઘણા સમય પહેલા વનસ્પતિમાં તે નિર્ણય લેવાઈ ગયેલો હોય છે કે આ જગ્યાએ પુષ્પનું સર્જન કરવાનું છે. જો વિદ્યાર્થી મિત્રો, તમે સાથે સાથે તમારા ધોરણ 12 ની જીવ વિજ્ઞાનની ટેક્સ્ટ બુક રાખશો તો તમને ખૂબ જ સરળ પડી છે. એટલે વિદ્યાર્થી મિત્રો, તમે સાથે સાથે તમારા ધોરણ 12 ની ટેક્સ્ટ બુક પણ લઈને બેસજો. તો આગળ જોઈએ તો કેટલાક અંતઃસ્ત્રાવીય અને રચનાત્મક ફેરફારોની શરૂઆત થાય છે. વિદ્યાર્થી મિત્રો, અહીં શું થાય છે તો કે કેટલાક અંતઃસ્ત્રાવી અને રચનાત્મક ફેરફારોની શરૂઆત થાય છે કે જે પુષ્પીય પ્રવર્ધનોને વિભેદન તેમજ વધુ વિકાસ તરફ દોરી જાય છે. વિદ્યાર્થી મિત્રો, તે રચનાત્મક અને જે ફેરફારો થાય છે, અંતઃસ્ત્રાવી અને રચનાત્મક ફેરફારો થાય છે, તે પુષ્પીય પ્રવર્ધનો અને વિભેદન તેમજ વધુ વિકાસ તરફ દોરી જાય છે. પુષ્પ કલિકા ધરાવતો પુષ્પ વિન્યાસ સર્જાય છે. વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ પુષ્પ કલિકા ધરાવતો પુષ્પ વિન્યાસ સર્જાય છે અને ત્યાર પછી તેના ઉપર પુષ્પનું સર્જન થાય છે. સૌપ્રથમ પુષ્પ કલિકા ધરાવતો પુષ્પ વિન્યાસ સર્જાય છે અને ત્યાર પછી તેની ઉપર પુષ્પનું સર્જન થાય છે. પુષ્પમાં નર અને માદા પ્રજનન અંગ તરીકે પુંકેસર અને સ્ત્રીકેસર વિભેદન અને વિકાસ પામે છે. અહીં વિદ્યાર્થી મિત્રો, પુષ્પમાં નર પ્રજનન અંગ તરીકે પુંકેસર અને માદા પ્રજનન અંગ તરીકે સ્ત્રીકેસર વિભેદન અને વિકાસ પામે છે. તમે પુનઃસ્મરણ કરી શકો છો કે પુંકેસર ધરાવતું પુંકેસર ચક્ર નર પ્રજનન અંગનું પ્રતિનિધિત્વ કરે છે અને સ્ત્રીકેસર ધરાવતું સ્ત્રીકેસર ચક્ર માદા પ્રજનન અંગનું પ્રતિનિધિત્વ કરે છે. અહીં વિદ્યાર્થી મિત્રો, તે જણાવે છે કે પુંકેસર ધરાવતું જે પુંકેસર ચક્ર છે તે નર પ્રજનન અંગનું પ્રતિનિધિત્વ કરે છે
અને જે સ્ત્રીકેસર ચક્ર સ્ત્રીકેસર ચક્ર છે તે માદા પ્રજનન અંગનું પ્રતિનિધિત્વ કરે છે. આગળ જોઈએ તો હવે આગળ આપણે વિદ્યાર્થી મિત્રો એક પુંકેસર, લઘુબીજાણુધાની અને પરાગરજ વિશે અભ્યાસ કરવાનો છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો પુંકેસર, લઘુબીજાણુધાની અને પરાગરજ તેના વિશે આપણે અભ્યાસ કરીએ. આકૃતિ 1.2 માં લાક્ષણિક પુંકેસરના બે ભાગો દર્શાવેલા છે. વિદ્યાર્થી મિત્રો અહીં આકૃતિ 1.2 માં વિદ્યાર્થી મિત્રો આકૃતિ 1.2 માં જે લાક્ષણિક પુંકેસર છે તેના બે ભાગો દર્શાવેલા છે. વિદ્યાર્થી મિત્રો લાંબા અને પાતળા દંડને તંતુ કહે છે. વિદ્યાર્થી મિત્રો આજે તમે જોઈ શકો છો લાંબો અને પાતળો દંડ છે. આ લાંબો અને પાતળો દંડ છે. આ લાંબો અને પાતળો દંડ છે તેને આપણે તંતુ કહીએ છીએ. અને છેડાના ભાગે સામાન્ય દ્વિખંડી હોય છે જેને પરાગાશય કહે છે. વિદ્યાર્થી મિત્રો છેડાના ભાગે જે દ્વિખંડીય રચના આવેલી હોય છે તેને આપણે પરાગાશય કહીએ છીએ. ઓકે, આગળ જોઈએ તો તંતુનો નિકટવર્તી છેડો એ પુષ્પના પુષ્પાસન કે દલપત્રો સાથે જોડાય છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા જે તંતુનો નિકટવર્તી છેડો છે આ નિકટવર્તી છેડો છે તે પુષ્પના પુષ્પાસન અથવા તો દલપત્ર સાથે જોડાયેલો હોય છે. જુદી જુદી જાતિઓમાં પુષ્પમાં પુંકેસરની સંખ્યા અને લંબાઈ વિવિધતા હોય છે. વિદ્યાર્થી મિત્રો વનસ્પતિની અલગ અલગ જુદી જુદી જાતિઓમાં તેના પુંકેસરની લંબાઈ અને સંખ્યાઓમાં વિવિધતા જોવા મળે છે. જો તમે 10 પુષ્પના પુંકેસનને એકત્રિત કરી અને તેની સ્લાઇડ પર ગોઠવી તમે તેના કદની વિશાળ વિવિધતા માટે કુદરતી પ્રશંસા કરશો. વિદ્યાર્થી મિત્રો અહીં એ કહેવામાં આવે છે કે જો તમે અલગ અલગ 10 પુષ્પના પુંકેસરોને એકત્રિત કરો અને ત્યાર પછી તેને સ્લાઇડ બનાવી અને સૂક્ષ્મદર્શક યંત્રમાં કાળજીપૂર્વક તેનું અવલોકન કરો તો તમને અલગ અલગ જે 10 પુંકેસરો લીધા છે તેમાં તેના કદ વિશે વિભિન્નતા જોવા મળશે, જેથી તમે કુદરતની પ્રશંસા કરશો. ઓકે, આગળ જોઈએ તો વિચ્છેદનીય સૂક્ષ્મદર્શક યંત્રમાં દરેક પુંકેસરનું કાળજીપૂર્વક અવલોકન કરો અને તેની સુસ્પષ્ટ આકૃતિ વડે વિવિધ પુષ્પોમાં આકાર અને પરાગાશયના જોડાણ બાબતે સ્પષ્ટતા મેળવો. તો તમારે વિદ્યાર્થી મિત્રો તે 10 અલગ અલગ પુંકેસરો લેવાના છે, તેને સ્લાઇડ ઉપર મૂકી તેનું સૂક્ષ્મદર્શક યંત્રમાં અવલોકન કરવાનું છે. ત્યારબાદ તેની આકૃતિ દોરી અને તેમાં પરાગાશયનું જોડાણ અને તે પુંકેસરનો આકાર અને તેની લંબાઈ અને વગેરે માહિતી મેળવવાની છે અને તેમાં જે જોવા મળતી વિવિધતા છે તેની જાણકારી મેળવવાની છે. આગળ જોઈએ તો લાક્ષણિક અવરોધ બીજધારીઓમાં પરાગાશય દ્વિખંડીય છે. વિદ્યાર્થી મિત્રો અહીં તમને આજે છે પરાગાશયની આકૃતિ આપેલી છે. વિદ્યાર્થી મિત્રો અહીં કહેવા એવું માંગે છે કે લાક્ષણિક આવૃત બીજધારી એટલે કે આવૃત બીજધારીઓ વનસ્પતિઓ છે તેમાં જે પરાગાશય હોય છે પુંકેસર રૂપે લાવેલું જે આ પરાગાશય હોય છે આ પરાગાશય તે બે ખંડો ધરાવે છે. વિદ્યાર્થી મિત્રો અહીં આપણે આવી રીતે જોઈએ તો આ એક અને આ બીજો આ બે ખંડો ધરાવે છે. તે દરેક ખંડ બે કોટર ધરાવે છે. વિદ્યાર્થી મિત્રો આ જે એક ખંડ છે તે બે કોટર ધરાવે છે, એક આ અને બીજો આ, એટલે કે દરેક ખંડ બે કોટર ધરાવે છે. એટલે કે તે દ્વિકોટરીય અને દ્વિખંડીય અને ચતુષ્કોટરીય હોય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ તો કે ઘણી વખત લંબ અક્ષરે પસાર થતી આયામ ખાંચ કોટરોને છૂટા પાડે છે. વિદ્યાર્થી મિત્રો તે ઘણી વખત લંબ અક્ષને પસાર થતી આયામ ખાંચ છેડાઓને છૂટા પાડે છે. ચાલો આપણે પરાગાશયની અનુપ્રસ્થ છેદમાં વિવિધ પ્રકારની પેશીઓ અને તેમના આયોજનોને સમજીએ. વિદ્યાર્થી મિત્રો અહીં આપણને જે પરાગાશય છે તેની અંદરની રચનાનો અભ્યાસ કરવાનો છે. તેમાં
અનુપ્રસ્થ છેદમાં તેની વિવિધ પ્રકારની પેશીઓ અને તેમના જે વિવિધ પ્રકારના આયોજનો છે તેના વિશે આપણે અભ્યાસ કરવાના છે. આકૃતિ 1.3 એમાં પરાગાશયના અનુપ્રસ્થ છેદમાં તેની દ્વિખંડીય રચના સ્પષ્ટ થાય છે. વિદ્યાર્થી મિત્રો, અહીં તમને આકૃતિ આપેલી છે 13.a, જેમાં જે પરાગાશયની દ્વિખંડીય રચના છે તે અહીં સ્પષ્ટ જોવા મળે છે. તો અહીં આ એક ખંડ અને આપેલી બીજી બાજુથી બીજો ખંડ તે જોવા મળે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આગળ જોઈએ તો પરાગાશય 4 બાજુઓ ધરાવતી ચતુષ્કોણીય રચના છે. વિદ્યાર્થી મિત્રો, પરાગાશય છે તે 4 બાજુઓ ધરાવતી ચતુષ્કોણીય રચના છે, જેના ખૂણે 4 લઘુ બીજાણુધાનીઓ આવેલી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, કે જે પરાગાશય છે, એક પરાગાશય છે તે 4 લઘુ બીજાણુધાનીઓ ધરાવે છે. દરેક ખંડમાં 2 લઘુ બીજાણુધાનીઓ આવેલી હોય છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, દરેક ખંડમાં 2 લઘુ બીજાણુધાનીઓ આવેલ હોય છે. એટલે કે એક કોટરમાં 1 લઘુ બીજાણુધાની આવેલી હોય છે. આગળ જોઈએ તો લઘુ બીજાણુધાનીઓ આગળ વિકાસ પામે છે અને પરાગ કોથળીઓ માં પરિણામે છે. વિદ્યાર્થી મિત્રો, આ જે લઘુ બીજાણુધાની છે જ્યારે પરિપક્વ થઈ જાય તેમાં પરાગરજ બની જાય છે અને ત્યાર પછી તે પરાગ કોથળીઓ અથવા તો પરાગ કોટરોમાં પરિણામે છે. તે પરાગાશયની લંબાઈને અનુસરીને આયામ રીતે લંબાયેલ હોય છે અને તે પરાગરજથી ભરેલી હોય છે. વિદ્યાર્થી મિત્રો, આ જે પરાગ કોથળીઓ છે તે પરાગરજથી ભરેલી હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જોવાના છે લઘુ બીજાણુધાનીની રચના. તો આપણે લઘુ બીજાણુધાની વિશે અભ્યાસ કરવાનો છે. અહીંયા આગળ જોઈએ તો 8 જોતા લાક્ષણિક પરાગાશય એટલે કે લઘુ બીજાણુધાનીની બાહ્ય સપાટી ગોળાકાર જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, જે લઘુ બીજાણુધાની છે તેનો આકાર છે તે આપણને ગોળાકાર જોવા મળે છે. તે સામાન્યતઃ 4 સ્તરીય દિવાલથી આવૃત હોય છે. વિદ્યાર્થી મિત્રો, તે સામાન્યતઃ 4 સ્તર બનાવે છે. તે 4 સ્તર કયા કયા છે તેનો આપણે આગળ અભ્યાસ કરીએ. તો અહીં આકૃતિ 1.3b વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો. અહીં આકૃતિ 1.3b, આ જે આકૃતિ છે તેમાં તે 4 સ્તરો દર્શાવેલા છે. તે પૈકી સૌથી બહારનું સ્તર છે તે અધિસ્તર છે. ત્યાર પછી અંદરનું સ્તર છે તે છે સ્ફોટન સ્તર. વિદ્યાર્થી મિત્રો, આ સ્ફોટી સ્તર આવેલું હોય છે. તેના પછીનું સ્તર છે તે મધ્ય સ્તર આવેલું હોય છે અને તેના પછીનું સ્તર છે તે પોષક સ્તર આવેલું હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો, તે બધા સ્તરોના કાર્યો વિશે આપણે આગળ અભ્યાસ કરીએ. તો અહીં અધિસ્તર, તંતુમય સ્તર એટલે કે સ્ફોટી સ્તર, મધ્ય સ્તર અને પોષક સ્તર, આવા 4 સ્તરો ધરાવે છે. બહારના 3 સ્તરો રક્ષણ આપે છે. વિદ્યાર્થી મિત્રો, જે બહારના 3 સ્તરો એટલે કે અધિસ્તર, સ્ફોટી સ્તર અને મધ્ય સ્તર, આ ત્રણેય સ્તરોનું કાર્ય રક્ષણ આપવાનું છે અને પરાગાશયનું સ્ફોટન પ્રેરી પરાગરજને મુક્ત કરે છે. વિદ્યાર્થી મિત્રો, આ જે 3 સ્તરો છે તેમાંથી જે સ્ફોટી સ્તર છે તે પરાગરજને મુક્ત કરવામાં પણ મદદ કરે છે અને સાથે સાથે રક્ષણ કામ પણ કરે છે. સૌથી અંદરનું સ્તર દિવાલ સ્તર એટલે કે પોષક સ્તર છે. તે વિકાસ પામતી પરાગરજને પોષણ પૂરું પાડે છે. વિદ્યાર્થી મિત્રો, જે સૌથી અંદરનું સ્તર છે પોષક સ્તર, તેનું કાર્ય વિકાસ પામતી પરાગરજને પોષણ આપવાનું છે. આગળ જોઈએ તો પોષક સ્તરના કોષો ઘટ કોષરસ અને સામાન્યતઃ એક કરતા વધુ કોષ કેન્દ્ર ધરાવે છે. વિદ્યાર્થી મિત્રો, જે પોષક સ્તર છે તેમના કોષો હોય છે તે ઘટ કોષરસ ધરાવે છે અને એક કરતા વધારે કોષ કેન્દ્રો ધરાવે છે. શું તમે વિચારી શકો છો કે પોષક સ્તરના કોષો કઈ રીતે દ્વિકોષ કેન્દ્રીય બનતા હશે? વિદ્યાર્થી મિત્રો, તેનો જવાબ આપણે આગળ મેળવીએ. તો કે આગળ જોઈએ તો જ્યારે પરાગાશય તરુણ હોય છે અને સઘન રીતે ગોઠવાયેલા સમજાત કોષોનો સમૂહ પ્રત્યેક લઘુ બીજાણુધાનીની મધ્યમાં સ્થાન લે છે, જેને લઘુ બીજાણુજનક પેશી કહે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં વ્યાખ્યા આપેલી છે લઘુ બીજાણુજનક પેશીની. તે આપણે યાદ રાખવાની છે કે જ્યારે પરાગાશય તરુણ હોય છે અને સઘન રીતે ગોઠવાયેલા સમજાત કોષોનો સમૂહ પ્રત્યેક લઘુ બીજાણુધાનીની મધ્યમાં એટલે કે કેન્દ્રમાં ગોઠવાય છે,
ત્યારે તેને લઘુ બીજાણુજનક પેશી કહેવાય છે. અહીં વિદ્યાર્થી મિત્રો આકૃતિમાં તમે જોઈ શકો છો કે આ જે મધ્યમાં જે કોષો ગોઠવાયેલા છે તે લઘુ બીજાણુજનક પેશીના કોષો છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે લઘુ બીજાણુ જનન જોવાનું છે, એટલે કે પરાગરજ કેવી રીતે બને છે તેના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. આગળ જોઈએ તો પરાગાશય પરિપક્વ બને ત્યારે લઘુ બીજાણુ જનન પેશીના કોષો અર્ધીકરણ પામી લઘુ બીજાણુ ચતુષ્ક અથવા તો પરાગ ચતુષ્ક સર્જે છે. વિદ્યાર્થી મિત્રો જ્યારે પરાગાશય પરિપક્વ બની જાય એટલે કે તેમના ચારે ચાર જે સ્તરો છે તે બની જાય છે, લઘુ બીજાણુ જનન પેશીનું નિર્માણ થઈ જાય છે, ત્યારબાદ આ જે બીજાણુજનક પેશી છે તેના કોષો અર્ધીકરણ પામે છે અને લઘુ બીજાણુ ચતુષ્ક અથવા તો પરાગ ચતુષ્કનું નિર્માણ કરે છે. વિદ્યાર્થી મિત્રો હવે આગળ જોઈએ તો પરાગ ચતુષ્કના કોષોની પ્લોઇડી શું હશે? વિદ્યાર્થી મિત્રો હવે પરાગ ચતુષ્કના કોષોની પ્લોઇડી શું હશે? વિદ્યાર્થી મિત્રો તમે જો જાણો છો કે જે બીજાણુજનક પેશી છે તે તેના કોષોની પ્લોઇડી 2n હશે. તેથી મિત્રો જે બીજાણુજનક પેશી છે તેના કોષોની પ્લોઇડી 2n હશે અને ત્યાર પછી તે અર્ધીકરણ પામી અને બીજાણુ ચતુષ્ક અથવા તો પરાગ ચતુષ્ક બનાવે છે. તો તેમાંથી જે અર્ધીકરણ પામી અને બે કોષો બને છે તેમાંથી જે કોષો બને છે તેની પ્લોઇડી n હશે. વિદ્યાર્થી મિત્રો શું હશે? n. ઓકે, આગળ જોઈએ તો અહીં વિદ્યાર્થી મિત્રો તમને આકૃતિ આપેલી છે, ચાર સ્તરો દર્શાવેલ છે. વિદ્યાર્થી મિત્રો આ ચારે ચાર સ્તરો છે તેનો તમારે ક્રમ અને નામ યાદ રાખવાનું છે. વિદ્યાર્થી મિત્રો તમને પરીક્ષામાં MCQ માં તે પૂછી શકે છે. આગળ જોઈએ તો બીજાણુજનક પેશીનો પ્રત્યેક કોષ લઘુ બીજાણુ ચતુષ્ક સર્જવાની ક્ષમતા ધરાવે છે. વિદ્યાર્થી મિત્રો જે બીજાણુજનક પેશી છે તેમાં આવેલા દરેક કોષો છે તે બીજાણુ ચતુષ્ક અથવા તો પરાગ ચતુષ્ક સર્જવાની ક્ષમતા ધરાવે છે. જે દરેક ક્ષમતાપૂર્ણ પરાગ કે લઘુ બીજાણુ માતૃકોષ એટલે કે પોલેન ઇન માઇક્રોપોર મધર સેલ છે. જે પરાગ માતૃકોષ એટલે કે પોલેન મધર સેલમાંથી અર્ધીકરણ દ્વારા લઘુ બીજાણુ સર્જવાની પ્રક્રિયાને લઘુ બીજાણુ જનન કહે છે. વિદ્યાર્થી મિત્રો અહીં તમને લઘુ બીજાણુ જનનની વ્યાખ્યા આપેલી છે કે પરાગ માતૃકોષ એટલે કે પોલેન મધર સેલ છે તેમાંથી અર્ધીકરણ દ્વારા જે લઘુ બીજાણુ સર્જવાની પ્રક્રિયાને લઘુ બીજાણુ જનન કહે છે. હવે લઘુ બીજાણુ સર્જાય છે ત્યારે તે ચાર કોષોના સમૂહ સ્વરૂપે હોય છે. વિદ્યાર્થી મિત્રો જે લઘુ બીજાણુ સર્જાય છે તે ત્યારે તે ચાર કોષોના સમૂહમાં હોય છે. લઘુ બીજાણુ ચતુષ્ક કે પરાગ ચતુષ્ક, આ જે લઘુ બીજાણુ ચતુષ્ક છે તેને બીજા નામે પરાગ ચતુષ્ક પણ કહે છે. તે પરાગાશયના પરિપક્વ થયા અને શુષ્ક થયા બાદ એટલે કે બીજાણુઓ એકબીજાથી છૂટા પડે છે અને પરાગરજમાં વિકાસ પામે છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો આ રીતે પરાગરજ બને છે કે જ્યારે સૌપ્રથમ પરાગ માતૃકોષમાંથી અર્ધીકરણ દ્વારા લઘુ બીજાણુ બને છે જેને બીજાણુ જનન કહે છે. વિદ્યાર્થી મિત્રો હવે જે લઘુ બીજાણુ ચતુષ્ક છે અથવા તો પરાગ ચતુષ્ક છે તે પરાગાશયના પરિપક્વ અને શુષ્ક બન્યા બાદ તે ચાર કોષોના સમૂહમાં હોય છે તે છૂટા પડે છે અને પરાગરજમાં વિકાસ પામે છે. હવે જોઈએ તો આકૃતિ 1.13b માં દર્શાવ્યા મુજબ અહીં વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો દરેક લઘુ બીજાણુઓ ધાનીમાં હજારોની સંખ્યામાં લઘુ બીજાણુઓ કે પરાગરજનું નિર્માણ થાય છે. વિદ્યાર્થી મિત્રો જે દરેક લઘુ બીજાણુઓ ધાની છે તેમાં હજારોની સંખ્યામાં લઘુ બીજાણુઓ અથવા તો પરાગરજનું નિર્માણ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો પરાગાશયમાં તો આવી ચાર લઘુ બીજાણુઓ ધાની છે તે આવેલી હોય છે. હવે આગળ જોઈએ કે જે પરાગાશયનું સ્ફોટન થવાથી મુક્ત થાય છે. વિદ્યાર્થી મિત્રો આ જે પરાગરજ છે તે પરાગાશયનું સ્ફોટન એટલે કે સ્ફોટી સ્તર દ્વારા સ્ફોટન થાય છે તેનાથી આ જે પરાગરજ છે તે મુક્ત થાય છે. તો અહીં આપણે જોયું કે પરાગરજનું નિર્માણ પુંકેસરમાં કેવી રીતે થાય છે.
અને લઘુબીજાણુ જાણી અને તે પરાગાશય વિશે માહિતી મેળવી. હવે વિદ્યાર્થી મિત્રો આપણે પરાગરજ વિશે માહિતી મેળવવાની છે કે પરાગરજ છે તેના બાહ્ય આકાર, તેના લક્ષણો અને તે કેવા આકારના હોય છે તેવા વિવિધ તેના લક્ષણો વિશે આપણે માહિતી મેળવવાની છે. પરાગરજની આપણે સામાન્ય માહિતી મેળવવાની છે. હવે પરાગરજ વિશે આગળ અભ્યાસ કરતા આગળ જોઈએ તો પરાગરજ એ નર જન્યુજનક અવસ્થાનું પ્રતિનિધિત્વ કરે છે. વિદ્યાર્થી મિત્રો, જે પરાગરજ છે તે નર જન્યુજનક અવસ્થાનું પ્રતિનિધિત્વ કરે છે. જો તમે જાસૂદના કે અન્ય કોઈ પુષ્પના ખુલ્લા પરાગાશયને સ્પર્શ કરશો, વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ પુષ્પ હોય છે તેનું જો ખુલ્લું પરાગાશય હોય તેને આપણે સ્પર્શ કરીએ તો આપણે આંગળીમાં અહીં કહ્યું છે તે પ્રમાણે તો તમારી આંગળી પર પરાગરજનો પીળાશ પડતો પાવડર જોવા મળે છે. એટલે કે પરાગરજ છે તે આપણી આંગળીમાં ચોંટી જાય છે. ત્યાર પછી તેને કાચની સ્લાઇડ પર પાણીનું ટીપું લઈ સૂક્ષ્મદર્શક યંત્ર વડે અભ્યાસ કરો અથવા તો અવલોકન કરો. વિદ્યાર્થી મિત્રો, જે પરાગરજ છે તેને કાચની સ્લાઇડ ઉપર રહી અને માઇક્રોસ્કોપ એટલે કે સૂક્ષ્મદર્શક યંત્ર વડે આપણે તેનો અભ્યાસ કરવાનો છે. અહીં વિદ્યાર્થી મિત્રો કેટલીક પરાગરજના આપણે ફોટા આપેલા છે જે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ દ્વારા લીધેલા છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે જુદા જુદા પ્રકારની પરાગરજ છે તે અમુક પરાગરજ ગોળાકાર હોય છે, અમુક પરાગરજની સપાટી લીસી હોય છે, અમુક પરાગરજની સપાટી ખરબચડી હોય છે. આવી રીતે જુદા જુદા પ્રકારની પરાગરજ જુદી જુદી જાતિઓમાં જોવા મળે છે. આગળ જોઈએ તો તમે ખરેખર આશ્ચર્યચકિત થશો કે વિવિધ જાતિની પરાગરજ બંધારણીય બાબતે જેમ કે તેમના કદ, આકાર, રંગ અને રચના વગેરેમાં ભિન્ન છે. મેં કહ્યું તે પ્રમાણે વિદ્યાર્થી મિત્રો, અહીં આકૃતિ 1.4 માં દર્શાવ્યા મુજબ જુદી જુદી જાતિઓની અંદર જુદા જુદા પ્રકારની પરાગરજ જોવા મળશે. એટલે કે તેનો આકાર, કદ, રંગ અને સરસના સમાન હોતી નથી, તેમાં ભિન્નતા જોવા મળે છે. આગળ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો, પરાગરજ સામાન્ય રીતે ગોળાકાર હોય છે. વિદ્યાર્થી મિત્રો, સામાન્ય રીતે પરાગરજનો આકાર છે તે ગોળાકાર હોય છે અને જે 25 થી 50 માઇક્રોમીટર જેટલો વ્યાસ ધરાવે છે. વિદ્યાર્થી મિત્રો, જે પરાગરજ છે તે 25 થી 50 માઇક્રોમીટર જેટલો વ્યાસ ધરાવે છે. તે સ્પષ્ટ દ્વિસ્તરીય દિવાલ ધરાવે છે. વિદ્યાર્થી મિત્રો, આ જે પરાગરજ છે તે બે આવરણો ધરાવતી દિવાલ ધરાવે છે. એટલે કે બે સ્તરો ધરાવતી દિવાલ ધરાવે છે. તે ક્યાં છે તે આપણે જોઈએ. બહારનું સખ્ત આવરણ બાહ્ય આવરણ કહેવાય છે. વિદ્યાર્થી મિત્રો, જે પરાગરજની ઉપર બાહ્ય આવરણ આવેલું હોય છે તેને તે સખ્ત હોય છે અને જે સ્પોરોપોલેનિન નું બનેલું હોય છે. વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખજો, MCQ માં પૂછાઈ શકે છે કે પરાગરજની દિવાલનું બાહ્ય આવરણ શાનું બનેલું છે તો તે સ્પોરોપોલેનિન નું બનેલું હોય છે કે જે જાણીતા કાર્બનિક પ્રતિરોધક દ્રવ્ય પૈકીનું એક છે. વિદ્યાર્થી મિત્રો, તે ઊંચા તાપમાન, જલદ એસિડ અને બેઝ સામે ટકી શકે છે. વિદ્યાર્થી મિત્રો, આ જે સ્પોરોપોલેનિન નું આવરણ છે તે ઊંચા તાપમાન, જલદ એસિડ, બેઝ સામે ટકી રહેવાની ક્ષમતા ધરાવે છે. મળતી માહિતી મુજબ સ્પોરોપોલેનિનને અવનત કરી શકે તેવા કોઈ ઉત્સેચક વિશેની જાણકારી નથી. વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો કે જે સ્પોરોપોલેનિન નું આવરણ છે તેને ઉત્સેચકો પણ અસર કરી શકતા નથી. એટલે કે તે વિપરીત પરિસ્થિતિમાં ટકી રહેવા માટે સક્ષમ છે. આગળ જોઈએ તો પરાગરજના બાહ્ય આવરણમાં જ્યાં સ્પોરોપોલેનિન ગેરહાજર હોય છે ત્યાં સ્પષ્ટ છિદ્ર જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, જે પરાગરજ છે તેનું બાહ્ય આવરણ છે જે સ્પોરોપોલેનિન બનેલું છે, પરંતુ તેમાં અમુક જગ્યાએ સ્પોરોપોલેનિન આવેલું હોતું નથી, ત્યાં સ્પષ્ટ છિદ્ર જોવા મળે છે અને આ છિદ્રને જનન છિદ્ર કહે છે. વિદ્યાર્થી મિત્રો, જનન છિદ્રનું કાર્ય શું છે હું તમને કહી દઉં તો જનન છિદ્રનું કાર્ય છે તે પરાગ નલિકાને બહાર કાઢવા માટેનું છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તે આપણે આગળ ફલન દરમિયાન આપણે તેના વિશે માહિતી મેળવીશું. આગળ જોઈએ તો સ્પોરોપોલેનિનની હાજરીના કારણે પરાગરજ
અશ્મિઓ સ્વરૂપે સંગ્રહાયેલ હોય છે. વિદ્યાર્થી મિત્રો, જે સ્પોરોપોલિન છે તેના લીધે પરાગરજ ઉપર કોઈ જલજ એસિડની, બેઝની અથવા તો ઊંચા તાપમાનની અથવા તો ઉચ્ચેસકોની પણ અસર થતી નથી. તેથી તે અશ્મિઓ સ્વરૂપે સંગ્રહાયેલા રહે છે. તમે શા માટે વિચાર કરશો કે તે બાહ્ય આવરણ, આકર્ષક ભાત અને નકશી એટલે કે ડિઝાઇન ધરાવે છે? વિદ્યાર્થી મિત્રો, અને તમે શા માટે વિચાર કરશો કે તે બાહ્ય આવરણ સખ્ત હોવું જોઈએ? વિદ્યાર્થી મિત્રો, અહીં બાહ્ય આવરણ સખ્ત હોવું શા માટે જોઈએ? તેનું જવાબ છે કે જ્યારે કોઈ પરાગરજ નું પરિવહન થતું હોય પરાગવાહકો દ્વારા, કીટકો દ્વારા, પવન દ્વારા, પાણી દ્વારા, તો તે પરાગરજ છે તેનું પરિવહન થતી વખતે જો તેમાં તાપમાનનો ફેરફાર થાય તો તેનો સંપર્ક ઊંચા તાપમાન અથવા તો જલદ એસિડ, જલદ બેઝ અથવા તો ઉત્સેચકો સાથે થાય તો તે નષ્ટ થઈ શકે છે. તેથી તે સખ્ત હોવું ખૂબ જ જરૂરી છે. જનીન છિદ્રનું કાર્ય શું છે? વિદ્યાર્થી મિત્રો, અહીં તમને પૂછેલું છે કે જનીન છિદ્રનું કાર્ય શું છે? તો વિદ્યાર્થી મિત્રો, જનીન છિદ્રનું કાર્ય ફક્ત અને ફક્ત પરાગ નલિકાને બહાર કાઢવા માટેનું છે. પરાગરજના અંદરના આવરણને અંતઃ આવરણ કહે છે. વિદ્યાર્થી મિત્રો, જે પરાગરજનું અંદરનું આવરણ છે તેને અંતઃ આવરણ કહે છે અને તે સેલ્યુલોઝ અને પેક્ટિનનું બનેલું પાતળું તથા સળંગ આવરણ છે. વિદ્યાર્થી મિત્રો, અહીં ઉપર જોયું તે પ્રમાણે કે જે સ્પોરોપોલિનનું આવરણ છે તેમાં અમુક જગ્યાએ સ્પોરોપોલિન ગેરહાજર હોય છે અને ત્યાં જનન છિદ્ર આવેલું હોય છે. પરંતુ આ જે પરાગરજનું અંતઃ આવરણ છે જે સેલ્યુલોઝ અને પેક્ટિનનું બનેલું છે તે પાતળું અને સળંગ હોય છે, એટલે કે વચ્ચે ક્યાંય પણ જગ્યા હોતી નથી. પરાગરજનો કોષરસ રસસ્તરથી ઘેરાયેલો હોય છે. વિદ્યાર્થી મિત્રો, જે પરાગરજનો કોષરસ છે તે રસ સ્તરથી ઘેરાયેલો હોય છે. જ્યારે પરાગરજ પરિપક્વ બને છે ત્યારે તે બે કોષોમાં પરિણામે છે. જે બે કોષો છે તે વાનસ્પતિક કોષ અને જનન કોષ ધરાવે છે. તેથી મિત્રો, જ્યારે પરાગરજ પરિપક્વ બની જાય છે ત્યારે તેમાં બે કોષો આવેલા હોય છે, એક વાનસ્પતિક કોષ અને જનન કોષ. વિદ્યાર્થી મિત્રો, આકૃતિ 1.5 માં તમને દર્શાવ્યું છે કે આ છે મોટો કોષ છે તે વાનસ્પતિક કોષ છે અને આ જે નાનો કોષ છે તે જનન કોષ છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આગળ જોઈએ તો વાનસ્પતિક કોષ મોટો અને વિપુલ સંગ્રહ ખોરાક અને મોટું અનિયમિત આકારનું કોષ કેન્દ્ર ધરાવે છે. વિદ્યાર્થી મિત્રો, જે વાનસ્પતિક કોષ છે તેનું કદ પણ મોટું છે અને તેમાં વિપુલ ખોરાક સંગ્રહિત થયેલો છે અને તે અનિયમિત આકારનું કોષ કેન્દ્ર ધરાવે છે. જ્યારે જનન કોષ છે તે નાનો હોય છે અને વાનસ્પતિક કોષના કોષરસમાં તરતો હોય છે. વિદ્યાર્થી મિત્રો, જે જનન કોષ છે તે વાનસ્પતિક કોષના કોષરસમાં તરતો હોય છે. તે ઘટ કોષરસ અને કોષ કેન્દ્ર ધરાવતો ત્રાકાકાર કોષ હોય છે. વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો કે જે વાનસ્પતિક કોષ છે તે કદમાં મોટો હોય છે અને તે વિપુલ પ્રમાણમાં ખોરાક નો સંગ્રહ કરેલો હોય છે તેની અંદર, અને તે અનિયમિત આકારનું કોષ કેન્દ્ર ધરાવે છે. પરંતુ જે જનન કોષ છે તે નાનો હોય છે કદમાં, વાનસ્પતિક કોષ કરતા કદમાં નાનું હોય છે અને તે વાનસ્પતિક કોષના કોષરસમાં તરતો હોય છે અને તે ઘટ કોષરસ અને કોષ કેન્દ્ર ધરાવતો ત્રાકાકાર કોષ છે. આગળ જોઈએ તો 60% થી પણ વધુ આવૃત બીજધારીઓમાં પરાગરજ દ્વિકોષીય અવસ્થાએ મુક્ત થાય છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, 60% થી વધુ આવૃત બીજધારીઓમાં જે પરાગરજ છે એ દ્વિકોષીય અવસ્થા એટલે કે તેની અંદર વાનસ્પતિક કોષ અને જનન કોષ તે બંને કોષ આવેલા હોય છે તેવી અવસ્થાએ તે મુક્ત થાય છે, એટલે કે પરાગાશયમાંથી મુક્ત થાય છે. હવે જોઈએ કે બાકીની જાતિઓમાં પરાગરજ ત્રિકોષીય અવસ્થાએ મુક્ત થાય છે. ત્રિકોષીય અવસ્થા એટલે કે તે મુક્ત જે પરાગાશયમાંથી જે પરાગરજ મુક્ત થાય તે પહેલા જનન કોષ સંભાજન પામીને બે નરજન્યુ કે પુંજન્યુઓ સર્જી દે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, કે આ ત્રિકોષીય અવસ્થા એટલે કે જે પરાગરજ છે તે મુક્ત થાય તે પહેલા જ તેમાં જે જનન કોષ છે તે સંભાજન પામી જાય છે અને
કે બે નરજન્યુ કે પૂજન્યુનું સર્જન કરી દેશે. હવે આગળ જોઈએ તો ઘણી જાતિઓની પરાગરજ ઘણા લોકોમાં તીવ્ર એલર્જી અને શ્વાસવાહિનીના યતના પ્રેરે છે. વિદ્યાર્થી મિત્રો, આ જે પરાગરજ છે તે એલર્જી પ્રેરક તરીકે પણ કહેવાય છે. વિદ્યાર્થી મિત્રો, જે પરાગરજ છે તે ઘણા લોકોમાં તીવ્ર એલર્જી અથવા તો શ્વાસવાહિકાની યાતના પ્રેરે છે, જેને અનુસરીને શ્વસન માર્ગના સંબંધિત રોગો જેવા કે અસ્થમા, બ્રોન્કાઇટિસ વગેરે થાય છે. અહીં ઉલ્લેખ કરવો રહ્યો કે આયાત કરવામાં આવેલી ઘઉંની સાથે અશુદ્ધિ તરીકે ગાજર ઘાસ ભારતમાં પ્રવેશે છે, જે સર્વવ્યાપી છે અને તેની પરાગરજ તે એલર્જી પ્રેરે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જ્યારે વિદેશોમાંથી બહારથી ઘઉંની છે તે આયાત કરેલી હોય છે, જ્યારે ઘઉં આયાત કરેલા હોય છે ત્યારે તેની સાથે અશુદ્ધિ તરીકે ગાજર ઘાસ નામની વનસ્પતિ આવેલી હોય છે, તે ભારતમાં પ્રવેશ થયેલો છે અને તે સર્વવ્યાપી છે, એટલે કે બધી જ જગ્યાએ જોવા મળે છે અને જે તેની પરાગરજ છે તે એલર્જી પણ પ્રેરે છે. હવે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ પરાગરજના કેટલાક ઉપયોગો જોવાના છે કે મનુષ્યો તેને કેવી રીતે ઉપયોગ કરે છે. આગળ જોઈએ તો પરાગરજ પોષક તત્વોથી સમૃદ્ધ હોય છે. વિદ્યાર્થી મિત્રો, અહીં જે પરાગરજ છે તે પોષક તત્વોથી સમૃદ્ધ હોય છે, એટલા માટે મનુષ્ય તેને ઉપયોગ કરતા હોય છે. હાલના વર્ષોમાં પરાગરજની ગોળીઓ પૂરક આહાર તરીકે ઉપયોગમાં લેવાય છે. વિદ્યાર્થી મિત્રો, આજે પરાગરજની ગોળીઓ છે તે પૂરક આહાર તરીકે ઉપયોગમાં લેવાની પ્રથા છે. પશ્ચિમી દેશો છે વિદ્યાર્થી મિત્રો, પશ્ચિમી દેશો ત્યાં મોટા પ્રમાણમાં પરાગરજની પેદાશો ગોળીઓ અને સિરપ સ્વરૂપે બજારમાં ઉપલબ્ધ છે. વિદ્યાર્થી મિત્રો, જે પશ્ચિમી દેશો છે તેમાં મોટા પ્રમાણમાં જે પરાગરજ છે તેની નિપજો છે તે ગોળીઓ અને સિરપ સ્વરૂપે બજારમાં ઉપલબ્ધ છે. પરાગરજના વપરાશથી રમતવીરો અને દોડમાં ભાગ લેનારા ઘોડાઓના દેખાવમાં સુધારો થાય છે. વિદ્યાર્થી મિત્રો, આ જે પરાગરજ છે તેનો ઉપયોગ રમતવીરો અને રેસમાં ભાગ લેનારા ઘોડાઓ છે તેનો દેખાવમાં સુધારો કરવા માટે ઉપયોગી લેવાય છે. વિદ્યાર્થી મિત્રો, આ જે પરાગરજ છે તેનો ઉપયોગ રમતવીરો પણ કરતા હોય છે અને જે દોડમાં ભાગ લેનારા ઘોડાઓ છે તેનો દેખાવમાં સુધારો કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. એક વખત જ્યારે પરાગરજ મુક્ત થાય અને જો ફલનમાં ભાગ લેવાની હોય તો તેઓની જીવિતતા ગુમાવ્યા તે પહેલા તે પરાગાસન ઉપર સ્થાપિત થવું જરૂરી છે. વિદ્યાર્થી મિત્રો, આ લાઈન શું કહેવા માંગે છે તે હું તમને સમજાવું છું કે જ્યારે પરાગરજ મુક્ત થઈ જાય છે ત્યાર પછી જો તે ફલનમાં ભાગ લેવાની હોય તો તેની તે જીવિતતા છે તે ગુમાવે તે પહેલા તેનું પરાગાસન ઉપર સ્થાપન થવું જરૂરી છે. જો તેની જીવિતતા ગુમાવી દે ત્યારબાદ તે પરાગાસન ઉપર સ્થાપન થાય તો ફલન થતું નથી, આગળ વિકાસ થતો નથી. વિદ્યાર્થી મિત્રો, હવે પરાગરજની જીવિતતા વિશે આપણે થોડી માહિતી મેળવીએ. તો પરાગરજની જીવિતતા કેટલી લાંબી હશે તે બાબતે તમે વિચાર્યું છે? વિદ્યાર્થી મિત્રો, તમે વિચાર્યું છે કે પરાગરજની જીવિતતા છે તે કેટલી લાંબી છે? તો આગળ જોઈએ તો પરાગરજની જીવિત રહી શકે તે માટેના સમયગાળો મહદ અંશે ભિન્ન હોય છે. વિદ્યાર્થી મિત્રો, જુદી જુદી જાતિઓની પરાગરજ જુદા જુદા સમય સુધી જીવિતતા ગુમાવતી નથી. હવે આગળ જોઈએ તો અમુક હદ સુધી વર્તમાન તાપમાન અને ભેજ પર આધાર રાખે છે અને અમુક હદ સુધી તેની જીવિતતા છે તે તાપમાન અને ભેજ ઉપર પણ આધાર રાખે છે. કેટલાક ધાન્યો જેવા કે ઘઉં અને ચોખા ની પરાગરજ મુક્ત થયા પછી 30 મિનિટમાં તેની જીવિતતા ગુમાવે છે, એટલે કે 30 મિનિટની અંદર તે નાશ પામે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં તમે જોઈ શકો છો પરાગરજની ગોળીઓ અને સિરપ દર્શાવેલી છે કે જે પશ્ચિમી દેશોમાં ઉપયોગ કરવામાં આવે છે. આગળ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો, લેગ્યુમિનેનીસ અને સોલેનેસી કુળના કેટલાક સભ્યોમાં તેની જીવિતતા મહિનાઓ સુધી જળવાય છે. વિદ્યાર્થી મિત્રો, અહીં જે લેગ્યુમિનેનીસ અને
સોલેનેસી કુળની કેટલીક જાતિઓ છે કે જેની પરાગરજ છે તે મુક્ત થયા પછી મહિનાઓ સુધી તેની જીવિતતા ગુમાવતી નથી. તમે કૃત્રિમ વીર્યદાન વિશે સાંભળ્યું જ હશે, જેમાં મનુષ્ય સહિત ઘણા પ્રાણીઓનું વીર્ય અથવા તો શુક્રકોષોને સંગ્રહ કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, તમે જાણ્યું હશો કે જે કૃત્રિમ વીર્યદાન છે તેમાં મનુષ્યો અથવા તો ઘણા પ્રાણીઓના વીર્ય અથવા તો શુક્રકોષોનો સંગ્રહ કરવામાં આવે છે. જેમ બ્લડ બેંક હોય છે તેવી જ રીતે આ જે શુક્રકોષોનો સંગ્રહ કરવામાં આવે છે. અહીં મોટી સંખ્યાની જાતિઓની પરાગરજ વર્ષો સુધી પ્રવાહી નાઇટ્રોજન એટલે માં સંગ્રહ કરવા શક્ય છે. વિદ્યાર્થી મિત્રો, જે કેટલીક મોટી સંખ્યાની જાતિઓની પરાગરજ છે જેને આપણે પ્રવાહી નાઇટ્રોજનમાં સંગ્રહ કરી શકીએ છીએ, જેથી તે વર્ષો સુધી જીવિતતા ગુમાવતી નથી. વિદ્યાર્થી મિત્રો, પ્રવાહી નાઇટ્રોજન એટલે કે તેનું તાપમાન -196°C હોય છે. તેની અંદર જો આ પરાગરજનો સંગ્રહ કરવામાં આવે તો તે જીવિતતા ગુમાવતી નથી. આ સંચિત પરાગરજનો ઉપયોગ પરાગનિધિ તરીકે થાય છે, એટલે કે પોલેન બેંક એટલે કે જે પરાગરજની બેંક છે તેને કહેવામાં આવે છે. જે પાક સંવર્ધિત કાર્યક્રમો માટે ઉપયોગી બીજ નિધિ એટલે કે જે બીજની બેંક હોય છે તેના જેવું છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, એટલે કે જો તમને ઉદાહરણ તરીકે સમજાવું કે જો કોઈ ઉદાહરણ તરીકે કોઈ એક ઘઉંની જાતિ છે જેમાંથી જે ઘઉં ઉત્પન્ન થાય છે તે ખૂબ જ વધુ પ્રમાણમાં હોય છે અને તેની જે ગુણવત્તા છે તે પણ સારી છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે તે જે ઘઉંની જાતિ છે તેની પરાગરજને નાઇટ્રોજન પ્રવાહી નાઇટ્રોજનમાં સંગ્રહ કરવામાં આવે તો વર્ષો પછી જો તે ઘઉંની જાતિ લુપ્ત થઈ જાય તો જે સંગ્રહ કરેલી પરાગરજ છે તેનો ઉપયોગ કરીને આપણે ફરીથી તે જાતિનું નિર્માણ કરી શકીએ છીએ અને ઘઉં વધુ માત્રામાં અને સારી ગુણવત્તા વાળા ઘઉંનું નિર્માણ કરી શકીએ છીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીં આપણે આ વિડીયોમાં શીખ્યા કે પરાગરજનું નિર્માણ કેવી રીતે થાય છે અને તેના વિવિધ ઉપયોગો આપણે શીખ્યા, તેમજ પરાગરજ વિશે માહિતી મેળવી. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જે મહાબીજાણુ ધાની અથવા તો અંડક છે તેના વિશે આગળના પાઠની અંદર આપણે અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોને અહીં આપણે પૂર્ણ કરીએ છીએ. જો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રોમાં શેર કરો અને વિદ્યાર્થી મિત્રો, અમારી ચેનલ આરડી એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક્સ ફોર વોચિંગ.